લીલા ચૈતર સંભાળી રાખવાનું. સ્વામિનારાયણ હરે સંવત 1876 માગસર સુધી છઠને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં રાત્રિને સમયે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય તેણે પણ ભગવાને જે અવતારે કહીને જે સ્થાનકને વિશે જે લીલા કરી હોય તે સંભાળી રાખવી અને બ્રહ્મચારી, સાધુ તથા સત્સંગી તેની સાથે હેત રાખવું અને સર્વેને સંભાળી રાખવા. તે શા સારું જે કદાપી દેહ મૂક્યા સમયે ભગવાનની મૂર્તિ ભૂલી જવાય તો પણ ભગવાને જે સ્થાનકને વિશે લીલા કરી હોય તે જો સાંભળી આવે અથવા સત્સંગી સાંભળી આવે અથવા બ્રહ્મચારીને સાધુ સાંભળી આવે તો તેને યોગે કહીને ભગવાનની મૂર્તિ પણ સાંભળી આવે અને તે જીવ મોટી પદવીને પામે અને તેનું ઘણું રૂડું થાય. તે માટે અમે મોટા મોટા વિષ્ણુ યાગ કરીએ છીએ તથા જન્માષ્ટમી અને એકાદશી આદિ વ્રતના વર્ષોવર્ષ ઉત્સવ કરીએ છીએ અને તેમાં બ્રહ્મચારી, સાધુ, સત્સંગીને ભેળા કરીએ છીએ. અને જો કોઈક પાપી જીવ હોય અને તેને પણ જો એમની અંતકાળે સ્મૃતિ થઈ આવે તો તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું ત્રીજું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે ઇન્દ્રિયારામ હોય તે દબાય પણ આત્મારામ હોય તે ન દબાય. કેમ? જે ઇન્દ્રિયારામને તો સેવા કરીને કે પદાર્થ આપીને પણ દબાવીએ, પણ આત્મારામ હોય તે શા સારું દબાય? કેમ? જે એને તો કાંઈ જોઈએ જ નહીં ને એ તો અનંતને દબાવી દે પણ પોતે દબાય નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે આપણને તો ભગવાન મળ્યા છે તે પોતાને અક્ષર માનવું એમ બોલ્યા. તે વાત ઉપર પ્રશ્ન પૂછ્યો, જે વિષય પરાભવ પમાડતા હોય ને અક્ષર કેમ માનવું? ત્યારે ઉત્તર કર્યો, જે વિષય તો દેહના ભાવ છે, તે એક પડખે રહ્યા છે તો પણ અક્ષર માનવું, પણ આત્માને નરકનો કીડો માનવો નહીં. ને આપણે તો જેમ વામનજી ભેળી લાકડી વધી તેમ વધતા જઈએ છીએ. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે પુરુષને સ્ત્રીના જેવું હેત ભગવાનમાં થાય નહીં, એને તો જ્ઞાને કરીને હેત થાય. ને કૃપાનંદ સ્વામીનું ને નિષ્કુળાનંદ સ્વામીનું હેત સ્ત્રીના જેવું એમ મહારાજ કહેતા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે 100 કરોડ રાખના પડીકા વાળીને પટારામાં ભરી મૂકીએ ને તાળા દઈ રાખીએ ને જે દિવસ કાંઈક કામ પડે ને કાઢીએ તો કાંઈ સારું નિસરે? ત્યારે કહ્યું, જે ના મહારાજ. ત્યારે સ્વામી બોલ્યા, જે મહારાજની મૂર્તિ વિના અને આવા સાધુ વિના પ્રકૃતિ પુરુષ સુધી રાખના પડીકા જ છે. તે ગમે તો મૂર્તિને મૂકીને દેવતાના લોકમાં જાઓ ને ગમે તો ઈશ્વર કોટીના લોકમાં જાઓ ને ગમે તો પુરુષ કોટીના લોકમાં જાઓ, પણ મહારાજની મૂર્તિ વિના ને આ સાધુ વિના સુખ કે શાંતિ ક્યાંય નથી. એમ કહીને બોલ્યા, જે સુરપુર, નરપુર, નાગપુર એ તીન में सुख नहीं, કાં સુખ હરિ કે ચરણ में, કાં સંતન કે માઈ. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે તરગાળો વેશ કાઢે છે તેને મૂર્ખ છે તે સ્ત્રી દેખે છે ને જે ડાયો છે તે પુરુષ દેખે છે, એમ જગત ખોટું છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે ઉપાસનાની આજ્ઞા 2 રાખવા. તે ઉપાસનામાં તથા ધ્યાનમાં નિશ્ચય છે ને આજ્ઞામાં ભ્રમરૂપ માનવું એટલે મૂળ અજ્ઞાન જે કારણ દે તેનો નાશ થાય છે. આમ સમજાવીને વાતું કરવી તે તો સતયુગમાં પણ કોઈએ કર્યું નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે સાંખ્યવાળાને દેશકાળ લાગે છે એમ કહીએ તો ઉન્મત્ત થઈ જાય ને જ્ઞાની હોય, સાંખ્યવાળા હોય તેને આ લોક સાચો મનાય જ નહીં ને બીજાને તો ખોટો મનાય જ નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી, જે પોતપોતાનો દેહ સારો લાગે, ગામ સારું લાગે
દેશ સારો લાગે એ તો દેવની માયાનું બળ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આ ગંગાજી પર્વત ફોડીને સમુદ્રને મળ્યા તે તો મળે કેમ જે પાણી ઝાઝું થાય ત્યારે એમ થાય, પણ આ જે પંચ વિષય તે તો એથી આકરા છે. કેમ જે બ્રહ્મા શિવ સરખાને ભૂલાવ્યા ને ઇન્દ્રને 1000 ભગ થયા ને ચંદ્રમાને કલંક લાગ્યું, એવા મોટા મોટાને ને રાવણાદિકને દુઃખ થયું ને સૌભરીને છેતર્યો ને પરાશરને એકલ શૃંગી એ આદિ કંઈકને લૂંટ્યા. તે માટે તેનો જોગ જ ન કરવો ને આ તો મહારાજે પ્રગટ થઈને રાખ્યું છે. આવું તો કોઈએ બાંધેલ નહીં ને મોટા મોટા અવતારે પણ કજિયા કર્યા છે, પણ આવો માર્ગ તો કોઈએ પ્રવર્તાવ્યો જ નથી. તે મહારાજે વેદરસમાં કહ્યું છે જે હે પરમહંસો, આ સ્ત્રીરૂપી તલવારની જે તીખી ધારા તેણે જે પુરુષ નથી હણાણો તે તો દેવનો પણ દેવ છે. માટે એ ધારા કાંઈ થોડી નથી, એ ધારા તો બહુ જ આકરી છે. માટે તેનો જોગ જ ન થવા દેવો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે આ દેહમાંથી તો 9 દ્વારે ગંધ ઉઠે છે. તે દેહ સારું કેટલીક વાતો થાય છે ને બખેડો થાય છે. તે સારું મહારાજના સિદ્ધાંત પ્રમાણે ચાલવું. તે ઉપર શ્લોક બોલ્યા જે નિજાત્માનમ બ્રહ્મરૂપમ તથા બ્રહ્મભૂત પ્રસન્નાત્મા તથા પરિનિષ્ઠિતોપી નૈર્ગુણ્યે તથા આત્મારામશ્ચ મુનયો એ આદિ ઘણા શ્લોક બોલ્યા ને પછી કહ્યું જે તે માટે લોચો મૂકીને કેવળ આત્મારૂપ થાવો. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે એકલું જ્ઞાન કહેવું ને સાંભળવું તે કાંઈ કઠણ નથી. માટે 2 ઘડી વૃત્તિ પાછી વાળીને ભગવાનને સંભાળવા ને ધ્યાન ન થાય તો ભજન કરવું, પણ રસોઈ કરીને જમવું નહીં તે શા કામનું. એકલું જ્ઞાન કરવાથી વિષય ઓછા થવાના નથી ને એ તો ભગવાન સંભાળશું ત્યારે થશે. અને ભગવાનને સંભાળવા માંડે તો તેના ઉપર ભગવાનની ને મોટા સાધુની દૃષ્ટિ થાય, પણ એ માર્ગે તો ચાલે નહીં ત્યારે તેના ઉપર શેની દૃષ્ટિ થાય. માટે એ તો ભગવાનનો વિશ્વાસ રાખીને મંડવું. તે જેવો સંગ થાય તેવું થવાય છે, પણ જેમાં ગુણ નહીં હોય તેને સંગે તે ગુણ ક્યાંથી આવશે. ને જે ભગવાનમાં વળગ્યા હશે ને જેના જે વિષય ઓછા થયા હશે તેના સંગમાંથી તે ગુણ આવશે એ વાતમાં સંશય નથી. જેનું જે અંગ હોય તે વાતનું મુખ્ય પ્રતિપાદન કરે એ વાત સમજી રાખવી. ને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય એ 3 હોય તો તે જીવના સુખને અર્થે થાય. ને ભગવાન સંભાળવા તે પણ છે તો જીવના સુખ સારું, પણ તેને મહારાજ પોતાને અર્થે કર્યું એમ માની લે છે.